ભાભરમાં ગત રોજ મારામારીનો મામલો ભાભરમાં ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। ઠાકોર સમાજના 5 ઇસમોને ગંભીર ઈજા થતા ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો છે। સવારથી બપોર સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ બપોરે ઠાકોર સમાજના યુવાનોએ કર્યો છે હલ્લાબોલ। ઠાકોર સમાજના યુવાન સાથે સાંસદ ગેનીબેન ઠાકોર, વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોર યુવાનોની રેલીમાં હાજર રહી વિડીયો વાયરલ થયો છે। સમાધાન કરવાની જગ્યાએ ઠાકોર સમાજના નેતાઓ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ રેલીમાં જોડાયા હતા। ઠાકોર સમાજના યુવાનો ભાભર શહેરમાં ફરીને જબરદસ્ત દુકાનો બંધ રાખી હતી। દુકાનો બંધ કરાતા વેપારીઓએ ફટાફટ દુકાનો બંધ કરી નાખી હતી। તોફાની ટોળાએ પાણીપુરી શેરડીના સ્ટોલને નુકસાન પહોંચાડ્યું હતું। ટોળામાં અનેક લોકો જોડે ધારદાર હથિયાર અને લાકડીઓ જોવા મળી હતી। તોફાની ટોળાએ કાબુ કરવા માટે પોલીસ નિષ્ફળ રહી। ભાભરમાં તંગદિલી સર્જાય તેવી ભીતિ। દરબાર સમાજ અને પાણીપુરીની લારીવાળાને નુકસાન। ટોળાએ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી એક વ્યક્તિને હાથમાં અને બીજાને પગમાં ઈજા પહોંચાડી છે। દરબાર સમાજના લોકો ભાભર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। દરબાર સમાજની એક જ માંગ છે કે ગુનેગારને પકડી સજા કરો, પરંતુ નિર્દોષ લોકોને પરેશાન ન કરો। ભાભરની બજારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો જેમાં દરબાર અને ઠાકોર સમાજ માથાકૂટ થઈ હતી, જેમાં ઠાકોર સમાજના માણસો ભાભરમાં ગાડીઓ ભરી મારવા માટે આવ્યા હતા અને બચાવમાં દરબાર સમાજે તેમને મારેલા અને એકબીજાને ઈજાઓ થઈ હતી। અનુસંધાને પોલીસે આરોપીઓને પણ પકડ્યા છે। આજે ઠાકોર સમાજના કોંગ્રેસના સાંસદ તથા ભાજપના ધારાસભ્ય આગેવાનો ભેગા થઈ ભાભરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે। ભાભરની બજારમાં દરબાર સમાજની લારીઓ અને ગલ્લાઓ દુકાનવાળાને મારી તોડફોડ કરી આખા ભાભરને બાનમાં લીધું છે। વેપારીઓને આ દુકાનોમાં તોડફોડ કરેલ તો સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં ધારદાર હથિયારો તેમજ લાકડીઓ સાથે ઠાકોર સમાજના નેતાઓ સમાધાન કરવાની જગ્યાએ સમાજના લોકોને ઉશ્કેરવા માટે સાથે રહી ધારદાર હથિયારો તેમજ લાકડીઓ સાથે યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે શું આ એક ગંભીર મામલો કહેવાય ને આ માટે તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તેમજ વધુમાં બનાવ ન બને તે માટે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। જે કેસની ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ। ગઈકાલની જે ઘટના બની એમાં કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડી છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાવી છે। તો આ ના થવું જોઈએ, એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે। ગઈકાલે જે હાઈવે ઉપર બબલથી ખડોસણ ગામના 7-8 માણસો આવ્યા, ઇકો ભરીને તારિયા લાકડી ધોકા લઈને આવ્યા, જે દરબાર ઉપર હુમલો કર્યો એ વખોડો લાયક છે। અત્યારે આ ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે 250-300 માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે। ધારાસભ્ય, સંસદ સભ્ય બધે ભેગા ફરે છે, બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને કે દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે। એટલે આ અસામાજિક તત્વો એ છે એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે, ભાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી। અત્યારે તે સંસદ સભ્ય, ધારાસભ્ય ખુદ ભેગા ફરી રહીને આ બધું ધંધો કરાવેલા છે, બરાબર? કે તમે ધંધા બંધ કરો, વેપારીઓને આખી ભાભર બંધ કરાવે છે। હું નગરપાલિકા પ્રમુખ ઉભા બોલું, મારી પાસે અત્યારે આખો ગામના ભેગા થઈને આવ્યા, બધા ધંધાવાળા બધા આવ્યા છે। ધંધો બંધ કરાવીને જે એમને ધંધો કે બંધ કરો ને કે ધોકા પડશે આ રીતે ખોટું એ લુખા તત્વો એ કરેલા છે। સંસદ સભ્યના ધારાસભ્ય બંને ભેગા છે, આખો સમાજ 250-300 માણસો ભેગા ફરેલા। એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જે અનબનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો। જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ, અમે કોઈ નાત જાત ભેદભાવ ના હોય। એટલે મારી વિનંતી છે કે આ સરકારને અને એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો।